આજે બનાવીશું બાફેલા બટેટાનું શાક, જેના માટે બટેટાને ધોઈ તેના ટુકડા કરીશું. કુકરની અંદર પાણી ગરમ કરવા મૂકી તેની અંદર મીઠું નાખી 4 વિસલ થાય ત્યાં સુધી બટેટાને બાફી લઈશું. બટેટા બફાઈ જાય એટલે તેની છાલ ઉતારી તેના ટુકડા કરી લઈશું. એક કડાઈની અંદર તેલ ગરમ કરવા મૂકીશું. તેલ બરાબર ગરમ થાય ત્યારબાદ તેમાં રાઈ અને જીરું નાખીશું. ત્યારબાદ હિંગ અને ઝીણા સુધારેલા ટમેટાં નાખીશું. મીઠું નાખી બરાબર મિક્સ કરીશું. ત્યારબાદ લાલ મરચું પાવડર અને બાફેલા બટેટાના ટુકડા ઉમેરી મિક્સ કરીશું. ત્યારબાદ પાણી ઉમેરીશું અને છેલ્લે તેમાં ધાણા જીરું પાવડર ઉમેરી શાકને થોડીવાર ઉકળવા દઈશું. કોથમીર ઉમેરીશું તો તૈયાર છે બાફેલા બટેટાનું શાક. આવા જ નવા વિડીયો જોવા માટે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક અને શેર કરો.